માં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2 ને પેનલ્ટી. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી. ટ્યુબર બોર્ડના સર્ટિફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, DQ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઈ તેમજ દંડ ફટકારવામાં આવ્યો. શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ પૂરજોશમાં શરૂ. રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી. ખેડૂતો ખોટો ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામે રાજ્યપાલનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ. ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોએ રાજ્યપાલશ્રીને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી. શ્રી રામ જન્મભૂમિ માં શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ 31 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરતા નર્મદાના પ્રગતિશીલ યુવા ખેડૂત શ્રી સનિયાભાઈ વસાવા. નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટર શ્રી S.K. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ. સુશાસનનું ઉત્તમ ઉદાહરણ એટલે સેવા સેતુ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો. 99.89% અરજીનો નિકાલ. વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને બેઠક મળી. આગામી જાન્યુઆરી માસમાં નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા યોજાનાર યુવા આદાન પ્રદાન કાર્યક્રમના આયોજન અંગે બેઠક મળી.